કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 11 ની અંદર આગળનો પ્રશ્ન ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે સ્થળાંતર વિશેના પ્રશ્નોની ચર્ચા કરી હતી, એના પ્રકારોની. આજે આપણે સ્થળાંતર થવા પાછળના કારણોની આપણે ચર્ચા કરવાના છે. ગઈ વખતે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરી લીધી. સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો, જે 2024 માં પ્રશ્ન પૂછાયેલો હતો. આજે આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ કે સ્થળાંતરના કારણો સમજાવો, જે આપણને 2023 માં એ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ વખતે કદાચ આપણને પ્રશ્ન વિશેષ પૂછાઈ પણ શકે છે. તો આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજી પરીક્ષાની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ હશે, તો એના માટે આપણે અગાઉના જે બોર્ડના પ્રશ્નપત્રો છે 2024, 2023, 2022 અને 2020, અને સાથે જે આપણી ગયા વર્ષે નવી જે બ્લુપ્રિન્ટ અમલમાં આવી છે, તો એ પણ આપણે અગાઉ વિડીયો સ્વરૂપે તમને મેં જણાવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર ન સોલ્યુશન જોયું હોય તો પણ તમે જોઈ શકો છો, નવી બ્લુપ્રિન્ટ પર તમે જોઈ શકો છો, અથવા તો તમે શાળા મિત્રમાં જઈને પણ તમે આ પેપરનું સોલ્યુશન જોઈ શકો છો. અમારી ચેનલમાં પણ મૂકેલું છે, શાળા મિત્રમાં પણ છે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે જ મૂકેલું છે, તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. હવે આપણે ચર્ચા કરવાની છે સ્થળાંતરના કારણો. સ્થળાંતરના કારણોમાં વાત કરવા જવી તો પહેલું છે આર્થિક કારણો, બીજું છે આપણે કહી શકાય એના ભાગની અંદર સામાજિક કારણો, ત્યારબાદ રાજકીય કારણ અને કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળો. તો આપણે ચારે ની આપણે વિગતવાર ચર્ચા કરવાના છે. તો પહેલું છે આર્થિક કારણો. સ્થળાંતરના કારણોમાં જો કોઈ સૌથી મહત્વનું કારણ હોય તો એ આર્થિક કારણ છે, તેમ આપણે કહી શકાય. કારણ કે આ એમસીક્યુ માટે પૂછાયેલી ટેગલાઈન છે, એટલે અહીંયા નોંધેલું છે કે સ્થળાંતરના જેટલા આપણે 4 કારણો ભણવાના છે, એમાં સૌથી જો કોઈ મહત્વનું કારણ હોય તો એ આર્થિક કારણ છે, તેમ આપણે કહી શકાય. તો આર્થિક કારણોમાં આપણે વાત કરવા જઈએ તો પહેલું નોકરી, વ્યવસાય કે ધંધા માટે, એના માટે સ્થળાંતર થાય છે. બીજું છે બદલી. ત્રીજી જો આપણે વાત કરવા જઈએ તો કુદરતી સંપત્તિનું પ્રમાણ, શિક્ષણની વધુ સારી તકો મેળવવા, આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા. આમ આયોજિત સ્થળાંતર, તો આના માટે આપણે સ્થળાંતર કરતા હોય તેવું જોવા મળે છે. તો આપણે વિગતવાર ચર્ચા કરશું. નોકરી, વ્યવસાય કે ધંધા માટે સ્થળાંતર. તો લોકો પોતાનું વતન છોડી અન્ય સ્થળે ઉપર જાય છે, મુખ્ય કારણ જાય છે કે કાં તો વ્યક્તિ નોકરી માટે જાય છે, કાં તો વ્યવસાય માટે જાય છે, કાં તો ધંધા માટે જાય છે. એટલે મુખ્ય કારણ આપણું આ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા પાછળના મુખ્ય કારણોમાં આપણે આ કારણોની આપણે ગણતરી કરી શકાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે હવે બીજા કારણમાં બદલી. જ્યારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય ત્યારે અને તેની બદલી દૂરના સ્થળે થતા તેને શું કરવું પડશે? સ્થળાંતર કરવું પડશે. કોઈ પોલીસ કર્મચારી છે, કોઈ કમિશનર છે, કોઈ જજ છે, તો એને જે સ્થળ ઉપર તમે કામ કરે છે, આપણે સાંભળ્યું છે કે પીએસઆઈ ની બદલી થઈ, એસઆઈ ની બદલી થઈ, આઈએસઆઈ અધિકારીની બદલી થઈ, આચાર્યની બદલી થઈ, શિક્ષકની બદલી થઈ. એટલે બદલી થવાથી શું કરાય છે કે પોતાનું સ્થળ મૂકી અન્ય સ્થળે જાય છે. એટલે એ બદલી સમય લાંબો ગાળો છે, એટલે એ સ્થળાંતર કરશે. તો આ રીતે થતું સ્થળાંતર પણ જોવા મળે છે. કુદરતી સંપત્તિનું પ્રમાણ, એ પણ ક્યાંક ને ક્યાંક બદલી સ્થળાંતર માટે જવાબદાર છે, તેમ આપણે કહી શકાય. જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં કે મોટા પ્રમાણમાં હોય, પરંતુ તે જ સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર. બરોબર કે કોઈ જગ્યાએ કુદરતી સંપત્તિ બહુ મોટા પ્રમાણમાં છે, પણ ત્યાં વસ્તી ઓછી છે, ત્યારે ત્યાંથી બહારના લોકો ત્યાં આવી સ્થળાંતર કરતા હોય છે. દાખલા તરીકે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશ વગેરેના ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે વિવિધ પ્રકારના કૌશલ્યો ધરાવતા માનવ શ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડે છે, ત્યારે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ પણ ખૂબ વધતું ગયું છે. એટલે કે જ્યાં કામ મળે છે
આર્થિક દ્રષ્ટિએ કહી શકાય કે આજે વિપુલ પ્રમાણમાં સંપત્તિ છે કુદરતની, ત્યાં વધારે માણસોની જરૂર પડે છે. ખોદકામનું છે, ખનન કામ છે, ત્યાં માણસની જરૂર વધારે પડે છે. એટલે ત્યાંથી દૂર દૂરના સ્થળથી લોકો ત્યાં સ્થળાંતર કરી અને વસતા હોય તેવું જોવા મળે છે. આવું સ્થળાંતર યુએસએ ના દેશોમાં થતું સ્થળાંતર, એ જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા વગેરે દેશોમાં થતું સ્થળાંતર કહી શકાય કે ભારતના લોકો કેટલાય લોકો આવા દેશોમાં જઈ અને પોતાનું ગુજરાન અથવા તો ત્યાં સ્થાયી થતા હોય તેના પ્રમાણો આપણા દેશની અંદર ઘણા બધા છે. ત્યારબાદ શિક્ષણની વધુ સારી તકો મેળવવા. વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને તે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો મેળવવા વતનથી દૂર સ્થળાંતર કરે છે, જે આગળ જતા કાયમી સ્વરૂપમાં ધારણ કરે છે. દાખલા તરીકે આપણે પણ હશે કે 12મું ધોરણ આપણા ગામમાં નહોતું એટલે આપણે બીજાના ગામમાં કે બીજા શહેરમાં જઈને આપણે ભણવા માટે ગયા, તો શિક્ષણ માટે તમે સ્થળાંતર કર્યું. હવે 12મું ધોરણ કદાચ તમારા ગામમાં છે અથવા તો નજીકના ગામમાં હતું, પણ હવે આપણે કોલેજ માટે જશું, ઉચ્ચ શિક્ષણ માટે જશું, તો એ આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું પડશે, મોટા શહેરમાં જવું પડશે, કોઈ અન્ય જગ્યાએ જવું પડશે. એક દેશમાંથી બીજા દેશમાં જવાનું પ્રમાણ પણ જોવા મળે છે. આ બધું સ્થળાંતર છે. બધું સ્થળાંતર શિક્ષણ મેળવવા માટે તમે ગયા પછી શું થાય કે જ્યારે આપણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગયા અને ત્યાં પછી લાંબા ગાળા માટે સ્થાયી થઈ જાય, કારણ કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા વ્યક્તિને ગામમાં નોકરી મળતી નથી, કારણ કે એવું ક્ષેત્ર નથી હોતું. એને મોટી કંપનીમાં કોઈ જગ્યાએ અથવા વ્યવસાય કરવો છે તો એને કોઈ શહેરની અંદર સ્થળાંતર થતા હોય છે, કાયમી ત્યાં વસવાટ કરતા હોય તેવું જોવા મળે છે. આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા. જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં ન મેળવી શકતા હોય ત્યારે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે પણ સ્થળાંતર કરતા હોય તેવું જોવા મળે છે, જેથી તે વધુ સારું તંદુરસ્ત જીવી શકે છે અને તે હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે છે. કે આરોગ્ય માટે પણ સ્થળાંતર થતું હોય, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સારું આરોગ્ય માટે ગામડામાં જવું પડે છે, પહેલા શહેરમાં જતા હતા. હવે સારું વાતાવરણ લેવા માટે લોકો ફાર્મ બનાવી રહ્યા છે. કેમ તો કે શુદ્ધ વાતાવરણ મળે. ત્યારબાદ આયોજિત સ્થળાંતર. જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા તો વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોકલે તે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય. બરાબર છે. આયોજિત સ્થળાંતર અગાઉથી કે દાખલા તરીકે આપણા ઘરમાં પપ્પા પણ છે, ભાઈ પણ છે, આપણે પોતે પણ છીએ, એટલે કે 3 જણા છીએ. એક જણો ખેતી કરે છે, મોટાને ક્યાંક કામે અથવા તો ક્યાંક નોકરી ઉપર મોકલી દેશે બહાર, ખેતી નથી કરાવી. કેમ તો કે ખેતી તો અમે 2 કરી શકશું. એક વ્યક્તિને આયોજન પૂર્વક એટલે કે આયોજનથી એને બહાર મોકલવામાં આવે છે અને અન્ય સ્થળે કામ કરવા માટે કે વ્યવસાય માટે કે ધંધા માટે મોકલવામાં આવે છે, તો આ કહેવાય આયોજિત સ્થળાંતર. કે જે પ્રવૃત્તિ એક જ વ્યક્તિ કરે છે બધાએ કરવાની નથી, આયોજન પૂર્વક એને બહાર કાઢવામાં આવે તો એને કહેવામાં આવે છે આયોજિત સ્થળાંતર. ત્યારબાદ સ્થળાંતરોને આપણે વાત કરવા જઈએ તો સામાજિક કારણો કહી શકાય. તો સામાજિક કારણોના સ્થળાંતરોમાં 2 કારણ છે, લગ્ન અને બીજું છે સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા. આ 2 કારણો. તો સ્થળાંતરના આર્થિક કારણો સાથે કેટલાક સામાજિક કારણો પણ મહત્વનો ભાગ ભજવે છે. તો મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન કરે સ્થળાંતર કરે છે. આ કોઈ ઘર જમાઈ લાવે તો એને સ્થળાંતર કરવું પડે ને, તો અહીંયા પુરુષે સ્થળાંતર કરવાનું, પણ કોકને તો સ્થળાંતર કરવું પડશે. લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે એના લગ્ન થાય છે ત્યાં તે સ્થળે કાયમી વસવાટ કરે છે. અને સ્થળાંતર એ સામાજિક સ્થળાંતર કહેવાય કે ભાઈ સ્ત્રીઓએ ફરજિયાત લગ્ન કરી અને જ્યાં એના લગ્ન સ્થળ એટલે કે જ્યાં લગ્ન થાય છે ત્યાં સ્થળાંતર કરવાનું છે. બરાબર છે. એટલે જ આપણે કોઈ છોકરીઓને અથવા તો ક્યાંય સાંભળ્યું છે એ તો છોકરી જે છે 20 વર્ષનું મહેમાન છે, એ તો પછી એના પોતાના ઘર જતું રહેશે. હવે પોતાનું ઘર ક્યાં છે એ ખબર નથી, પણ જ્યાં લગ્ન થાય છે ત્યાં પછી એ ઘરને પોતાનું ઘર માની અને કાયમ માટે વસવાટ કરે છે. સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે સ્થળાંતર થતું હોય છે. એવું પણ બને છે કે ગ્રામ્ય સમાજમાં મત વંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે, જ્યારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. એટલે કે જે
ગામડાની અંદર છે આપણે બધા જાણવી છે કે અમુક રિવાજો, અમુક ટેવો, અમુક માન્યતા, અમુક પદ્ધતિઓ એ જે છે દ્રઢ પ્રમાણમાં હોય છે, જ્યારે એ જ વસ્તુ શહેરોની અંદર એટલું દ્રઢ પ્રમાણમાં હોતું નથી. ત્યાં એક મુક્ત વાતાવરણ જોવા મળે છે. એટલે આજનો જે યુવા વર્ગ જે છે એ યુવા વર્ગને ગ્રામીણ ક્ષેત્રમાં નથી ગમવા પાછળનું કારણ એક આ પણ કારણ છે કે ગામડાની અંદર કેટલાક એના રીત રિવાજો જે છે એ પોતાને પકડી રાખે છે. એટલે પરિણામે આ સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રામીણની અંદર જે યુવા વર્ગ જે છે એ મુક્ત વિચારસરણી સાથે આકર્ષાઈને એ શહેર તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે તેમ કહી શકાય છે. કે ભાઈ શું શહેરમાં ડાયટું છે, શું શહેરમાં ડાયટું છે, બધા જાય છે. આપણા ગામમાંથી પણ આ ગાડડીઓ પ્રવાહ છે કે શહેર તરફ જતા હશે, શહેર તરફ જતા હશે. તો એના પાછળના ઘણા બધા કારણો છે કે લોકો એક કારણથી શહેરમાં નથી જતા, કેટલાય કારણો જવાબદાર છે જે ક્યાંક ને ક્યાંક શહેર તરફ ધકેલાવાનું કારણ બનતું હોય તેમ આપણે કહી શકાય. ત્યારબાદ રાજકીય કારણો. તો રાજકીય કારણોમાં બે કારણો છે, એક યુદ્ધ અને અશાંતિ, બીજું ઘર્ષણ નિવારવા. બરોબર. તો આ કારણોથી પણ ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરે છે. તો એનાથી કેવું સ્થળાંતર છે તો એની ચર્ચા કરશું. તો યુદ્ધ અને અશાંતિ. જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તારોમાં સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતા સલામત અને શાંત સ્થળે જવાનું પસંદ કરે છે અને જેથી અશાંત વિસ્તારમાં તે શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. એટલે કે જ્યાં સતત, દાખલા તરીકે કાશ્મીરના પંડિતો મોટે ભાગે અહીંયાથી ખસી ગયા. આપણે એવું સાંભળવા મળે કે કાશ્મીરમાં પંડિતો વધ્યા નથી, બધાએ સ્થળાંતર કરી લીધું. કેમ? તો કે વારંવાર યુદ્ધના ઝઘડા થતા હતા, વારંવાર ઝઘડો થતો હતો. બરોબર છે. એટલે એના કારણે એ લોકો ત્યાંથી ખસી ગયા. જ્યારે બોર્ડર ઉપરના તમે જો ગામડાઓ જોશો ને તો એ બધા ખાલી થવા લાગ્યા. જે એકદમ બોર્ડર નજીક જે બધા ગામડાઓ જે છે એ બધી આછી પાતળી સંખ્યાઓ રહી, મોટા ભાગના ગામો ખાલી થવા માંડ્યા. કેમ? તો કે વારંવાર યુદ્ધ થતું હતું, વારંવાર ત્યાં અશાંતિનો માહોલ હતો, વારંવાર ઝઘડાઓ થતા હતા. એટલે એના કારણે જે લોકો શાંત અને જેને જીવન જીવવું છે શાંતિથી, એ લોકો આવા અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારની અંદર ક્યાંક સ્થળાંતર કરતા હોય તેવું જોવા મળે છે. તો આવું સ્થળાંતર પણ થાય છે. ઘર્ષણ નિવારવા. જ્યાં વારંવાર તોફાનો થતા હોય, વારંવાર ઘર્ષણ થતું હોય વગેરે હોય તેવા અશાંત વિસ્તારોમાં પણ શાંતિથી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી અને ઘર્ષણથી દૂર રહેવા માટે શાંત વિસ્તારોમાં સ્થળાંતર કરશે. અંદરો અંદર જે શહેરોની અંદર, ગ્રામીણ ક્ષેત્રોની અંદર કે કોઈ તાલુકાની અંદર કે કોઈ જિલ્લાની અંદર જ્યાં અંદરો અંદર બહુ ઝઘડા વિશેષ થતા હોય, બે કોમ વચ્ચે ઝઘડા થતા હોય, બે જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા થતા હોય, આંતર જ્ઞાતિઓમાં ઝઘડા થતા હોય, તો આવા સ્થળોની અંદર લોકો રહેતા નથી એવું નથી કહેતા, પણ જે લોકોએ શાંત જિંદગી જીવી છે ત્યાંથી સ્થળાંતર કરી નાખશે. જે લોકોએ પોતાનું જીવન શાંતિથી જીવવું છે તે આ બધા ઝઘડાવાળા વિસ્તારોમાંથી શું કરશે? નીકળી અને કોઈક શાંત વિસ્તારમાં જઈને પોતાનું જીવન જીવતા હોય તેવું જોવા મળે છે. તો આવું સ્થળાંતર પણ ભારતની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ છેલ્લું, કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળો દ્વારા પણ સ્થળાંતર થતું હોય તેમ આપણે કહી શકાય. તો એમાં કુદરતી આફતો જેવી કે વારંવાર પડતો દુષ્કાળ, કે જ્યાં વારંવાર દુષ્કાળ પડતો હોય, વારંવાર ધરતીકંપનો સામનો કરવો પડતો હોય, જ્વાળામુખીનો પ્રશ્ન હોય વગેરે કુદરતી આપત્તિઓ ધરાવતા વિસ્તારમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરવા લાગે છે. તો આપણને આવું પણ જોવા મળે છે. બરોબર, કે જ્યાં આવી ઘટનાઓ છે, વારંવાર દુષ્કાળની છે, ધરતીકંપની છે, જ્વાળામુખીની છે, તો આવા વિસ્તારો ખાલી થઈ ગયા. હવે અહીંયા કાંઈ નથી, જંગલ જેવું જોવા મળે છે, બીજું કાંઈ છે. અને ત્યાંથી લોકો શું કરે છે? તો સલામત સ્થળે સ્થળાંતર કરતા હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. એક ગુણમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો. અને ઉદાહરણ પણ પૂછાયેલું છે કે વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? તો વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો કે પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ખાતા સ્થળાંતર. એટલે કે કોઈ આર્થિક વિકાસ કરવા માટે એટલા વિસ્તારોને ખાલી કરવામાં આવે તો એ વિસ્તારને અંદર રહેતા લોકોએ અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડે છે. તો આવું સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહી શકાય. જેમ કે
ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કે દાખલા તરીકે ડેમ બનાવ્યો છે તો ડેમ બહુ મોટો વિશાળ છે બરાબર, તો એમાં કેટલાય ગામો ગરકાવ થયા છે, કેટલાય ગામો એમાં આવી ગયા છે કારણ કે એની જળ સપાટી બહુ મોટી છે ને, તો એ જે ગામો જે છે એ ગામોને શું કરવામાં આવ્યું, અન્ય જગ્યાએ જમીન ફાળવવામાં આવી, અન્ય જગ્યાએ એમને મકાન આપવામાં આવ્યા, એટલે પરિણામે એટલાની અંદર એટલે કે સરોવરની જે સપાટી જે છે ત્યાં સુધી જેટલી પણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે એ તમામે તમામ ગામોએ શું કરવું પડ્યું, લોકોએ સ્થળાંતર કરવું પડ્યું. જો અહીંયા રહે તો એ રહી શકે નહીં. તો આ રીતે થતું સ્થળાંતરને પણ આપણે વિકાસલક્ષી સ્થળાંતર કહી શકાય. એ જ રીતે કે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારોને જાહેર થતા ત્યાંના સ્થાનિક લોકોનું સ્થળાંતર પણ વિકાસલક્ષી સ્થળાંતર ગણાવી શકાય. આ પણ સ્થળાંતર કે દાખલા તરીકે જુનાગઢનો ગીર વિસ્તાર, તો એ જંગલની અંદર આપણે રાષ્ટ્રીય અભયારણ્ય તરીકે એને જાહેર કરવામાં આવે કે ભાઈ સિંહ માટે મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું, તો એની અંદર રહેતા કુટુંબોને શું કરવું પડ્યું, ગામોને સ્થળાંતર કરવું પડ્યું કે એના વિસ્તારોની અંદર જેટલી પણ બાબતો આવે છે એ બાબતો ખાલી કરવાની, ગામ ખાલી કરવાના, કોઈ રહેતો હોય તો ખાલી કરવાની, જમીન ખાલી કરવાની. તો આવું રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય કે દાખલા તરીકે તમે જો ફોરેસ્ટનું જ્યાં જ્યાં તમને જોવા મળશે તો અહીંયા રહેણાંક કરી શકાશે નહીં. એમનો જેટલો પણ જંગલ વિસ્તાર આવે છે તો ત્યાં રહેઠાણ નથી થતું, ત્યાં હોટલ નથી થતું, ત્યાં રહી શકાતું નથી, કોઈ બિલ્ડિંગનું બાંધકામ કરી શકાતું નથી. કેમ? તો કે એ વિસ્તારને હંમેશા જે જીવજંતુઓ છે, જે જંગલ વિસ્તારની અંદર રહેતા પશુ પક્ષીઓ જે છે, પ્રાણીઓ છે, એમના માટે મુક્ત કરવામાં આવે કે રહી શકે એના માટે. તો આવી રીતે પણ જો એની અંદર આવતા કોઈ એવા સ્થળો હોય તો એને પણ સ્થળાંતર કરવું પડે. તો આવું સ્થળાંતરને કહેવાય કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય સ્થળાંતર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું. તો આપણે આ ચેપ્ટરના બીજા પ્રશ્નો સાથે પણ આપણે મળતા રહીશું. સ્થળાંતરના કારણોની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ આપણે નવા પ્રશ્ન સાથે મળશું. થેન્ક યુ.